Hello friends, welcome to my channel. My name is Darshan Motla, and in this channel we will learn about electrical engineering concepts in very simple manner. જો તમે ગુજરાતીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કન્સેપ્ટ્સ સમજવા માંગો છો તો પ્લીઝ અમારી સાથે જોડાઓ. અમે અહીંયા આ ચેનલમાં આપણા જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે કોન્સેપ્ટ્સ છે એ ક્લિયર અને સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવીએ છીએ અને અમે તમને પાવર સેક્ટર્સ ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સમાં કઈ રીતે જોબ્સ મેળવવી, એમાં કઈ રીતે પ્રોફેશનલિઝમ ડેવલપ કરવું એ પણ આપણે અહીંયા શીખશું. આપણા મનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણતા પહેલા શું વિચાર આવે છે? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ શું કામ? તો એનો એક સિમ્પલ આન્સર છે કે આજકાલ આપણે એક બેઝિક નેસેસિટી રોટી કપડા અને મકાન સિવાય ઇલેક્ટ્રિસિટી બની રહી છે. આપણા આજના જમાનામાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ જે છે એના ઉપર ડિપેન્ડન્સી ખૂબ જ વધી રહી છે. જેમ કે આપણે વિચારીએ કે જો આપણી પાસે મોબાઈલ ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટી ના હોય, લેપટોપ્સ ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટી ના હોય, એક દિવસ એવો આપણે કાઢીએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો યુસેજ ન કરીએ, એવો વિચાર આવતા જ આપણા મનમાં એક ડર પેદા થાય છે. શું કામ? કારણ કે આજે આપણી ડિપેન્ડન્સી જે છે એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ઉપર ખૂબ જ વધી રહી છે. તો આપણા પ્રશ્ન જે છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ શું કામ? તો એનો એક સિમ્પલ આન્સર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઈ એક આપણી બેઝિક નેસેસિટી છે. ઈ બેઝિક નેસેસિટીને ફૂલફિલ કરવા માટે આપણા જેવા એન્જિનિયર્સ દિવસ અને રાત આમાં મહેનત કરે છે, બરાબર, અને એનું એક સોલ્યુશન, ઓવરઓલ સોલ્યુશન, ભલે એ મોબાઈલના સ્વરૂપમાં હોય, એ લાઇટના સ્વરૂપમાં હોય, ટેલિવિઝનના સ્વરૂપમાં હોય, કે પછી આપણા ઘરમાં ચાલી રહેલા પંખા છે, એસી છે, કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે છે, ઇલેક્ટ્રિકલ આઇટમ્સ જે છે, એ આપણી મહેનતની દેન છે. વાય તો આપણે સમજી લીધું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ શું કામ, પણ હવે આપણે વિચારવાનું છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે શું છે? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આપણે શું ભણશું? આ કોર્સ કમ્પ્લીટ કર્યા પછી આપણે જે સર્ટિફિકેટ મળશે એ સર્ટિફિકેટ લઈ અને આપણે કેટલી વસ્તુઓ શીખશું. તો એમાં સૌથી પહેલું જે ફર્સ્ટ ફેઝ જે છે એ છે જનરેશન ફેઝ છે. ઇલેક્ટ્રિકલ પાવર નું જનરેશન એ એક બહુ મોટો ફેઝ છે. આપણે ખબર જ છે કે કોઈ પણ એનર્જી જે છે એ એનર્જીનું પ્રોડક્શન પોસિબલ નથી એનું ડિસ્ટ્રક્શન પોસિબલ. એનું જસ્ટ આપણે કન્વર્ઝન કરી રહ્યા છીએ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં. એટલે કે ધારો કે તમારી પાસે એક પંખો છે, બરાબર, એ પંખાને ફેરવી અને તમે જો જનરેટરને આપશો તો એ તમને પાવર જનરેટ કરીને આપશે. એનો મતલબ એવો થયો કે આપણું મેકેનિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં આપણે કન્વર્ઝન કરી રહ્યા છીએ, બરાબર. તો એ ફેઝ જે છે એ જનરેશન ફેઝ થઈ ગયો. હવે જે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ એ એક સ્ટેશન થી બીજા સ્ટેશન પહોંચાડવા માટે આપણે ટ્રાન્સમિશન લાઇન્સ, ટ્રાન્સમિશન નેટવર્ક્સ એનો યુસેજ કરીએ છીએ. તો એ થઈ ગયું આપણું ટ્રાન્સમિશન ફેઝ. પછી આવે ડિસ્ટ્રીબ્યુશન. હવે જે વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરી રહ્યા છીએ એ સેમ વોલ્ટેજનો યુસેજ તો આપણી પાસે છે નહીં,
ડોમેસ્ટિક યુસેજ 230 વોલ્ટ છે, જ્યારે કે ઇન્ડસ્ટ્રીયલ યુસેજ 430 વોલ્ટ છે. બરાબર. તો હવે એને આપણે સ્ટેપ ડાઉન કરીએ. બરાબર. તો ઈ સ્ટેપ ડાઉન કરવાનો જે ફેઝ છે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેઝમાં જાણીએ છીએ. એના પછી આવે છે યુટિલાઇઝેશન ફેઝ. આપણે ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી પહોંચી ગઈ. એના પછી આપણે જ્યારે મોબાઈલ પ્લગ ઇન કરીએ છીએ ચાર્જર સાથે, બરાબર, તો ઈ આપણો એક યુટિલાઇઝેશન ફેઝ થઈ ગયો. એસી સ્વિચ ઓન કરીએ છીએ તો ઈ એક આપણો યુટિલાઇઝેશન ફેઝ થઈ ગયો. તો ઓવરઓલ ઇલેક્ટ્રિકલ જે સિસ્ટમ્સ છે એ જનરેશન થી લઈ અને યુટિલાઇઝેશન સુધીનું સ્ટડીઝ જ્યાં ઇન્વોલ્વ થાય છે એને આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કહીએ છીએ. ઇલેક્ટ્રિસિટી ના ફેઝ કયા કયા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના કયા કયા ફેઝ છે એ તો આપણે જાણી લીધું. પણ ક્યાં જનરેટ થાય છે, જો આપણે પહેલા ફેઝ ની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી કેટલી રીતે જનરેટ થાય છે એ આપણે જાણવાનું છે. સૌથી પહેલું જે છે એ થર્મલ પ્લાન્ટ્સ, જેને આપણે શું કહેવાય કે કોલ અથવા તો ગેસ છે, એવા આપણે ફોસિલ ફ્યુલ્સ જે છે એને યુઝ કરીને જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ એ બધા થર્મલ પ્લાન્ટ્સમાં આવી જાય. બીજું છે હાઇડ્રો પ્લાન્ટ્સ, એટલે હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ, જ્યાં આપણે પાણીની પોટેન્શિયલ એનર્જીને યુઝ કરી અને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીએ છીએ, તો તેવા પ્લાન્ટને આપણે હાઇડ્રો પ્લાન્ટ્સ કહીએ. ત્રીજું થઈ ગયું સોલાર પ્લાન્ટ્સ, જે આજે ખૂબ જ ચર્ચામાં છે, ક્લીન એનર્જીનો એક બહુ મોટો સોર્સ છે. બરાબર. તો જે આપણે રેડિયેશન્સ છે, સોલાર રેડિયેશન્સ, એનો યુસેજ કરી અને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હોય તો એવા પ્લાન્ટ્સને આપણે સોલાર પ્લાન્ટ્સ કહીએ છીએ. અને ત્રીજું છે વિન્ડ ફાર્મ્સ. વિન્ડ ફાર્મ્સ આપણે ઘણીવાર નાના હતા ત્યારે એક બહુ સરસ રમકડું આવતું, જે કે ચરખી આવતી, એને આપણે હવામાં રાખીએ તો ચરખી રોટેટ થતી. સેમ કન્સેપ્ટ થી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. બરાબર. તો જો જે હવાને આપણે યુઝ કરીને વીજળી ઉત્પન્ન કરીએ છીએ એવા પ્લાન્ટને આપણે વિન્ડ પ્લાન્ટ્સ કહીએ છીએ, વિન્ડ ફાર્મ્સ કહીએ છીએ. ઇલેક્ટ્રિસિટીની જર્ની ક્યાંથી ચાલુ થાય છે, કઈ જગ્યાએથી ઇલેક્ટ્રિસિટીની જર્ની ચાલુ થાય છે? સૌથી પહેલા તો પાવર પ્લાન્ટ્સમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, પછી ટ્રાન્સમિશન લાઇન થ્રુ એને આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, એ સબસ્ટેશનમાં જાય છે, સબસ્ટેશનમાંથી સ્ટેપ ડાઉન થાય છે, અને પછી ડિસ્ટ્રીબ્યુશન ફેઝ થઈ અને એ ઘરમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ યુસેજ માટે આપણે અવેલેબલ થાય છે. હવે જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી વિશે જાણીએ છીએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિશે જાણીએ છીએ, તો બેઝિક થી ચાલુ કરીએ તો સૌથી બેઝિક કન્સેપ્ટ શું છે આપણી પાસે, તો કે વોલ્ટેજ. વોલ્ટેજ એક બહુ મહત્વની ક્વોન્ટિટી છે આપણી પાસે, એક ફિઝિકલ ક્વોન્ટિટી છે, જેનું આપણે ડેફિનેશન જોવા જઈએ તો આપણે ખબર પડે કે વોલ્ટેજ એક પ્રેશર છે જે આપણા કરંટને પુશ કરે છે. તો આપણે આગળના એક્ઝામ્પલમાં એક વોટર ટેન્કનું એક્ઝામ્પલ લઈશું અને એના દ્વારા આપણે વધારે સમજવાનો પ્રયાસ કરીશું કે વોલ્ટેજ શું છે. અત્યાર આ ફેઝમાં વોલ્ટેજ is nothing but the electrical pressure that pushes the current, અને એનો યુનિટ જે છે એ વોલ્ટ્સ છે. નેક્સ્ટ ક્વોન્ટિટી છે એ છે કરંટ. વોટ ઇઝ કરંટ? કરંટ ઇઝ નથિંગ બટ અ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ. કોઈ પણ મેટલ ઓબ્જેક્ટ છે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે. એ ફ્રી ઇલેક્ટ્રોન્સ ના ફ્લો ને આપણે કરંટ કહીએ છીએ. એનું યુનિટ છે એમ્પિયર.
આ કરંટ ક્યારે ફ્લો થાય છે? જ્યારે કોઈ પણ બે પોટેન્શિયલ કોઈ પણ મેટલ પીસ વચ્ચે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે, એટલે કે વોલ્ટેજ આપણે જ્યારે આપીએ છીએ ત્યારે કરંટનો ફ્લો થાય છે. રેઝિસ્ટન્સ શું છે? રેઝિસ્ટન્સ એટલે કે જે આપણા કરંટને ના ફ્લોને ઓપોઝ કરે છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ આ વસ્તુને. તો જ્યારે આપણે નાના હતા ત્યારે સાયકલ લઈને ફરવા જતા ત્યારે ક્યારેક હવાની ઓપોઝિટ ડાયરેક્શનમાં, જે ડાયરેક્શનમાં હવા ફ્લો થતી હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જો તમે સાયકલ ચલાવતા હોય તો તમને જે એનર્જી આપવી પડે એ વધારે એનર્જી આપવી પડે. શું કામ એ વધારે એનર્જી આપવી પડે? કેમ કે હવાના ફોર્સના કારણે તમને સાયકલના પેડલ જે છે એ મારો છો ત્યારે સાયકલની જે ગતિ છે એ બહુ ધીરે ધીરે વધી રહી છે. તો હવા જેમ ઓપોઝ કરે છે આપણી એનર્જીને ડ્યુરિંગ ધ સાયકલિંગ, સિમિલર વેમાં જે વસ્તુ ઇલેક્ટ્રિકલ કરંટને ફ્લો કરવામાં ઓપોઝ કરે છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે એને એનું યુનિટ જે છે એ ઓહમ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેઝિક આ 3 ક્વોન્ટિટી એવી છે કે જેના વિશે જાણવી બહુ જ જરૂરી છે: વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ. હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ શું વસ્તુ છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ વોટર ટેન્ક નું એક્ઝામ્પલ. આ બહુ ફેમસ એક્ઝામ્પલ છે, બધી જગ્યાએ તમને જોવા મળશે ને આ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં બી જોતા હોઈએ છીએ, એટલે આપણે આવું એક્ઝામ્પલ લઈએ છીએ. લેટ્સ સે સપોઝ એક આપણી પાસે ટેન્ક છે, પાણીની ટાંકી જે હોય, બરાબર, એ ટાંકી આપણે લીધેલી છે. એ ટાંકીમાં આપણે પાઇપલાઇન લે કરેલી છે, જેના થ્રુ આપણે નળમાં પાણી આવે છે. તો અહીંયા પાણી આવે છે આપણે. હવે જે ટાંકીમાં ઉપર તમે પાણી ભરો, બરાબર, તો ઈ થઈ ગયું તમારું હાયર પોટેન્શિયલ. અહીંયા એક પોટેન્શિયલ એનર્જી તમારી સ્ટોર થયેલી રહી ગઈ, જે કે હાયર પોટેન્શિયલ છે. અહીંયા તમે જોવા જશો તો અહીંયા તમારું ઝીરો પોટેન્શિયલ છે ઓલમોસ્ટ, બરાબર. તો હાયર પોટેન્શિયલ, ઝીરો પોટેન્શિયલ, એને આપણે વોલ્ટેજ કહીએ છીએ. હવે જ્યારે આ અહીંયા પાણી છે, બરાબર, અને હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ એનર્જી કરંટ તમારો ફ્લો થાય છે, બરાબર. હવે આ કરંટ જે છે અહીંયાથી અહીંયા જે ફ્લો થાય છે, લેટ્સ સે સપોઝ અહીંયા તમે એક નળ રાખી દીધો, બરાબર. હવે નળને તમે જે ફૂલ ઓપન કરશો ત્યારે ફૂલ પ્રેશર સાથે પાણી અહીંયાથી ખાલી થશે. જ્યારે તમે એને હાફ ઓપન કરશો તો ધીરે ધીરે પાણી જશે અહીંયાથી. તો નળને જે તમે ઓપન ક્લોઝ કરો છો, બરાબર, એને આપણે રેઝિસ્ટન્સ એડ અથવા તો સબટ્રેક્ટ કર્યું કહેવાય. અને ઈ નળ જે છે ઈ આ આખી લાઈનમાં રેઝિસ્ટન્સ એડ કરે છે. હજી એક એક્ઝામ્પલ લે. શું જે સ્પીડ થી પાણી અહીંયા ટ્રાવેલ કરશે ઈ સ્પીડ થી અહીંયા ટ્રાવેલ કરશે? આન્સર હશે ના. એનું કારણ શું છે? અહીંયા જે છે ઈ લો રેઝિસ્ટન્સ છે, અહીંયા છે ઈ હાઈ રેઝિસ્ટન્સ છે. રસ્તો સાંકડો થઈ ગયો ને. તો એટલે આપણે એ સમજવાનું છે કે વોલ્ટેજ આ પાણીના હાઈટ બરાબર છે. અહીંયા જે એનર્જી સ્ટોર થાય છે, આ જે પ્રેશર બિલ્ડઅપ થાય છે, એને આપણે વોલ્ટેજ કહીએ છીએ. આ જે વોટર પાઇપ છે ઈ આપણું રેઝિસ્ટન્સ એડ કરે છે, અને પાણી જે છે ઈ આપણું કરંટ છે. આ સ્લાઇડમાં આપણે બહુ સારી રીતે સમજી શકશું કે આપણી પાસે બે કેસ છે, કેસ 1, કેસ 2. કેસ 1 માં શું થાય છે કે જે ટેન્ક છે ઈનું વોલ્યુમ જે છે ઈ બંને કેસમાં સિમિલર છે, રાઈટ. પણ આમાં તમે જોવા જાઓ તો જે પાઇપલાઇન છે ઈ થોડી મોટી છે ને આમાં ટૂંકી પાઇપલાઇન છે, સાંકડી પાઇપલાઇન છે,
બરાબર. તેનો મતલબ એ છે કે અહીંયા રેઝિસ્ટન્સ ઓછું છે, અહીંયા રેઝિસ્ટન્સ વધારે છે. તો તમે રિઝલ્ટન્ટ જોવા જાઓ તો કરંટ જે છે એ આ કેસમાં વધારે છે, આ કેસમાં ઓછું છે. તો હવે આપણે આ ઇલેસ્ટ્રેશન, વોલ્ટેજ તો બંનેમાં સેમ છે, હાઈટ બંનેમાં સેમ છે. આ ઇલેસ્ટ્રેશન સાથે આપણે સમજવા જઈએ તો આપણે એક બહુ મસ્ત વસ્તુ સમજી ચૂક્યા છીએ, જે છે કે આપણી ઓહમ્સ લો, જે આગળની સ્લાઇડમાં આપણે ડિસ્ક્રાઇબ કરીશું. અહીંયા આપણે જોવા જઈએ તો ઓહમ્સ લો એટલે શું છે? ઓહમ્સ લો એ એક રિલેશનશિપ દેખાડે છે વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ વચ્ચે. આપણે જોવા જઈએ તો કરંટ જે ફ્લો થઈ રહ્યો છે, આપણે ટેન્કમાં બી જોયું કે જ્યાં રેઝિસ્ટન્સ ઓછું હતું ત્યાં કરંટ વધારે ફ્લો થતો હતો, અને જ્યાં રેઝિસ્ટન્સ વધારે હતું ત્યાં કરંટ ઓછો ફ્લો થતો હતો. તો ડાયરેક્ટલી આપણે જો સમજવા જઈએ તો આની ડેફિનેશન શું કહેવા માંગે છે કે ઓહમ્સ લો is the relationship between voltage, current and resistance in a electrical circuit. કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ ની અંદર વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ નો રિલેશનશિપ જે છે એને આપણે ઓહમ્સ લો ડિફાઇન કરીએ છીએ. ઓહમ્સ લો એવું બી કહે છે કે કરંટ જે કે I ક્વોન્ટિટી છે, અહીંયા કરંટ જે ફ્લો થઈ રહ્યો છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે વોલ્ટેજ સાથે અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે રેઝિસ્ટન્સ સાથે. હવે આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે શું? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એટલે કે જ્યારે તમારું રેઝિસ્ટન્સ વધે છે, બરાબર, ત્યારે તમારો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એટલે કે જો તમારું રેઝિસ્ટન્સ વધે અને એની સાથે જો કરંટ વધતો હોય તો એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કહેવાય. બટ આપણા કેસમાં શું થાય છે કે રેઝિસ્ટન્સ વધે છે, એની સાથે કરંટ જે છે એ ઓછો થાય છે, બરાબર. તો ઈ આમાં ડિફાઇન કરે છે કે જે કરંટ છે ઈ જે છે ઈ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ, એટલે કે કરંટ વધશે એમ વોલ્ટેજ બી વધશે, બરાબર. અને વોલ્ટેજ એક્રોસ ઇટ, સમજી લેજો, વોલ્ટેજ એક્રોસ ધ ટેન્ક એ વધશે અને ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ, એટલે કે કરંટ વધશે એમ રેઝિસ્ટન્સ ઓછો થવો જોઈએ. આ એક એક્ઝામ્પલ છે જેમાં આપણે વોલ્ટેજ 230 વોલ્ટ ડિફાઇન કરેલા છે અને એનું રેઝિસ્ટન્સ આપેલું છે. તો આપણે કરંટ ફાઇન્ડ કરવાનું છે. તો કરંટ ફાઇન્ડ કરવો હોય તો આપણું શું ફોર્મ્યુલા છે? I is equals to V upon R. V આપણું 230 વોલ્ટ છે, R 23 વોલ્ટ ઓહમ્સ છે. તો આપણો રિઝલ્ટન્ટ કરંટ જે આવી જાય છે એ 10 એમ્પિયર આવી જાય. આ તો થઈ ગયું આપણું બેઝિક 3 ક્વોન્ટિટી અને એક બેઝિક લો, જે કે આપણે કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ ના રિલેશનશિપ દર્શાવે છે એની વાત. પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર બે મેજર ટાઈપના સિગ્નલ્સ હોય છે. એક છે એસી ટાઈપના સિગ્નલ્સ અને બીજું છે ડીસી ટાઈપના સિગ્નલ્સ. હવે એસી ટાઈપના સિગ્નલ્સ કેને કહેવા જાય? એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. હવે આ શું વસ્તુ છે? સૌથી પહેલા તો આપણે વેવફોર્મ જે છે એના વિશે આપણે જાણવું જોઈએ કે વેવફોર્મ આ શું બતાવવા માંગે છે. તો આ જે આપણી વાય એક્સિસ છે એ વાય એક્સિસ આપણું વોલ્ટેજ દર્શાવવા માંગે છે. આ 0 છે, એનો 0 લાઈન, અને અહીંયાથી એક્સ એક્સિસ ક્રોસ કરે છે, બરાબર. તો આ આપણું ટાઈમ દેખાડવા માંગે છે. હવે આ જે છે એને આપણે મેગ્નિટ્યુડ કહીએ છીએ. આ જે ગ્રાફ છે એનો પીક પોઈન્ટ જ્યાં ટચ થાય છે, બરાબર, ત્યાં જો આપણે વોલ્ટેજની વેલ્યુ જોવા જઈએ
તો એ આપણું થઈ ગયું વોલ્ટેજનું મેગ્નિટ્યુડ. એટલે કે કોઈ પણ ગ્રાફ એક ફિક્સ ટાઈમ ઉપર કેટલો ટ્રાવેલ કરે છે એને આપણે મેગ્નિટ્યુડ કહેશું, બરાબર. તો હવે જે કરંટ આપણા પોઝિટિવ સાયકલ થી નેગેટિવ સાયકલ અલ્ટર કરે છે, અલ્ટર એટલે કે ચેન્જ થાય રાખે છે ટાઈમ સાથે. આ તમે જો ટાઈમ અહીંયા સપોઝ કરો કે 0 સેકન્ડ છે, તો 0 સેકન્ડે તમારો કરંટ અત્યારે વોલ્ટેજ અત્યારે 0 છે. તો આપણે જેમ જેમ ટાઈમ વધારતા જઈએ છીએ એમ એમ એની ક્વોન્ટિટી પોઝિટિવલી મેક્સિમમ થતી જાય છે. એક ટાઈમ આવે છે જ્યાં એ પીક લઈ લઈએ છે, એ પછી ધીરે 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 ડાઉન આવતી જાય છે અને 0 થઈ જાય છે. ત્યારથી પછી પાછી નેગેટિવ પીક લઈ અને 0 થાય છે. તો આ અલ્ટર થાય રાખે છે, એટલે આપણે આને અલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ. જ્યારે કે ડીસી માં તમે જો ટાઈમ સાથે કોઈ બી વેરિએશન વોલ્ટેજ નું થતું નથી. એ એક ફિક્સ વોલ્ટેજ ઉપર રહે છે, એટલે આપણે એને ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. અહીંયા કોઈ અલ્ટરનેટિંગ ફીચર નથી, અલ્ટર થતો નથી આપણું કરંટ અથવા તો વોલ્ટેજ, તો એટલે આપણે આને ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. આ બહુ બેઝિક વસ્તુઓ છે જે કે આપણે સમજવી ખૂબ જ જરૂરી છે, અને આવા જ કન્સેપ્ટ થી આપણા ફાઉન્ડેશન જે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું એ મજબૂત થતું હોય છે. હવે એસી કઈ કઈ જગ્યાએ યુઝ થાય અને ડીસી કઈ કઈ જગ્યાએ યુઝ થાય, તો આપણે જે ઘરમાં આપણી આજુબાજુ ચાલતા ઇક્વિપમેન્ટ્સ જે છે, જેમ કે એસી થઈ ગયું, તમારું ટીવી થઈ ગયું, મિક્સર થઈ ગયું, ફેન થઈ ગયો, લાઇટ્સ થઈ ગઈ, આ બધી જ આપણે એસી ઉપર ચાલતી ઇક્વિપમેન્ટ્સ છે. જ્યારે કે ડીસી આપણું બેટરીઝ થઈ ગઈ, મોબાઈલ બેટરીઝ થઈ ગઈ, આપણા ઈવી ચાર્જિંગ સિસ્ટમ થઈ ગયા, સોલાર પાવર જે જનરેટ કરે છે ઈબી ડીસી માં કરે છે. તો જ્યાં જનરલી સ્ટોરેજ થાય છે ઇલેક્ટ્રિસિટીનું, એ બધું ડીસી માં થતું હોય છે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત થયેલી કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી જો કોઈને જોબ કરવાનું ડ્રીમ છે, તો એને કયા કયા સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. સૌથી પહેલું જે કે કોર સેક્ટર છે, દરેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની આ ડ્રીમ જોબ હોતી હોય છે, એ છે પાવર સેક્ટર. જે કે આપણો જનરેટિંગ થર્મલ પાવર જનરેશન થઈ ગયા, હાઇડ્રો પ્લાન્ટ્સ થઈ ગયા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થઈ ગયા, આપણા સબસ્ટેશન્સ થઈ ગયા, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટ્રાન્સમિશન નેટવર્ક્સ થઈ ગયા. એ બધી જ જોબ આપણે પાવર સેક્ટર્સમાં ગણીએ છીએ. બીજું થઈ ગયું સોલાર ઇન્ડસ્ટ્રી, જે કે ઇમર્જિંગ ઇન્ડસ્ટ્રી છે. આજના દિવસમાં ક્લીન એનર્જી is a necessity for any countries in the world. તો સોલાર ઇન્ડસ્ટ્રી થઈ ગયું, પછી સબસ્ટેશન્સ મેં તમને પહેલા જ કીધેલું, મેન્યુફેક્ચરિંગ યુનિટ, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સોય બનાવતું હોય કે પછી એરોપ્લેન બનાવતું હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની તો એમાં જરૂરત પડતી જ હોય છે. અને ગવર્મેન્ટ, રેલવેઝ, આપણી પીજીવીસીએલ થઈ ગઈ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, આપણી પીજીસીઆઈએલ, એનટીપીસી જે છે, આ જે ગવર્મેન્ટ બોડીઝ છે એ પણ હાયરિંગ કરતી હોય છે. મેં તમને પહેલે જ કીધેલું અને તમે મારા થંબનેલમાં બી જોયું હશે કે જીટીયુ ના એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડીઝ બી આપણે અહીંયા કરીએ છીએ, તેમજ એની સાથે આપણે એક્સાઇટમેન્ટ બી રાખશું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મારું પેશન છે, તો હું બનશે એટલી મારા જે નોલેજ છે, 8 વર્ષનું ઇન્ડસ્ટ્રીયલ નોલેજ છે, એ હું ટ્રાન્સફર કરવાની બી ટ્રાય કરીશ, જેથી કરીને તમને જોબ્સમાં બી કોઈ પ્રોબ્લેમ ના આવે. તો આ થોડાક ક્વેશ્ચન્સ જે છે
એ GTU માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. વોલ્ટેજની ડેફિનેશન, કરંટની ડેફિનેશન, ઓહમ્સ લો શું કહે છે, ડિફરન્સ બિટવીન AC એન્ડ DC, એટલે આ બધી વસ્તુઓ જે છે એ GTU માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે આપણે આ કન્સેપ્ટ જે છે એને ફરી એકવાર વાંચશું. ન સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ બી કરી શકો છો. હું તમારા માટે અવેલેબલ છું. હું પૂરતો પ્રયાસ કરીશ કે તમને સમજવા માટે ઇઝીમાં ઇઝી લેંગ્વેજનો યુઝ થાય આ ચેનલમાં. હાર્ડ એન્ડ ફાસ્ટ લર્નિંગમાં હું વિશ્વાસ રાખતો નથી, અને ટાઈમલી આપણે કન્સેપ્ટ જે છે એ ક્લિયર કરતા જશું. જેમ કે મેં તમને પહેલા જ કીધેલું કે વોલ્ટેજ, કરંટ, ઓહમ્સ લો આ ત્રણેય વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે GTU ના સંદર્ભમાં. કોઈ પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છો તો એના સંદર્ભમાં વોલ્ટેજ, કરંટ અને ઓહમ્સ લો આ બહુ બેઝિક વસ્તુ છે, અને એ આપણે રિવાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. તો વોલ્ટેજની ડેફિનેશન શું કહે છે? વોલ્ટેજ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ potential difference between per unit charge between 2 points in the electrical field. આપણે ટેન્કનું એક્ઝામ્પલ સાથે સમજ્યું. 2 પોઈન્ટ છે, એક હાયર પોટેન્શિયલ ઉપર છે, એક લોઅર પોટેન્શિયલ ઉપર છે. તો ઈ બંને વચ્ચે જે પોટેન્શિયલ એનર્જી જે છે એને આપણે વોલ્ટેજમાં ડિફાઇન કરીએ છીએ. બીજું થઈ ગયું કરંટ. કરંટ ઇઝ નથિંગ બટ જસ્ટ અ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ થ્રુ અ કંડક્ટર. કોઈ પણ કંડક્ટરની અંદર ઇલેક્ટ્રિક કરંટ એટલે શું કે જે ચાર્જ પાસ, ઇલેક્ટ્રિક ચાર્જ પાસ થઈ રહ્યો છે એને આપણે કરંટ કહીશું. એનું જે યુનિટ જે છે એ એમ્પિયર છે, એથી ડિનોટ થાય છે. ઓહમ્સ લો શું કહે છે? રિલેશનશિપ બિટવીન વોલ્ટેજ, કરંટ એન્ડ resistance is defined in this Ohm's law. Ohm's law states that current flowing through any surface is directly proportional to the voltage and inversely proportional to the resistance. તો આ આપણે ખૂબ જ યાદ રાખવાનું છે. Guys, thank you very much. It was my first video lecture. Hopefully હું તમને સમજાવવામાં સક્સેસફુલ રહ્યો છું. જો તમને મારું એક્સપ્લેનેશન ગમ્યું હોય તો તમે પ્લીઝ આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો